હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું આજના અમારા પહેલા વિડીયોમાં। તો આજનો પહેલો વિડીયો કંઈક આ પ્રકારનો છે। પાછળ મારી જે કૂતરો છે તે બેસી રહ્યો છે, તો આજે આપણે લઈને જવાના છે આ કૂતરાને ફરવા માટે ખેતરમાં। ઓકે, તો ખેતરમાં લઈને જવાના છે। તો સૌથી પહેલાં આને છોડવો પડશે, પણ અત્યારે છોડવો બહુ મુશ્કેલ છે કેમ કે મને બેસી રહ્યો છે। તે છોડવા માટે બેસી રહ્યો છે, પરંતુ આને છોડવો પડશે પહેલાં। તો આપણે કેમેરો પહેલાં સકેલી લઈએ અને ભાઈને છોડવાની કોશિશ કરીએ, કેમ કે પાસે જશું તો ભાઈ આગળ નખરા કરશે અને નખરામાં ભાઈ કદાચ લગાડી દે। ભાઈને પહેલાં તો પટાવવો પડે કેમ કે તો ચાલો હવે આને છોડીએ। અહીંયા સાંકળથી બાંધેલો છે, તો પહેલાં સાંકળ છોડી લઈએ। ભાઈને છોડી અને પછી લઈ જવાનો છે ખેતરમાં અને છૂટો મૂકવાનો છે, કેમ કે ભાઈ બાંધો બહુ બગડી ગયો છે, તો આને છોડવો પડશે પહેલાં। તો છોડી નાખ્યો। હવે થોડો લઈ જવાનો છે આગળ, કેમ કે પહેલાં છોડી મૂકીશ અહીંયા તો પાછું નહીં આવે, તો પહેલાં ધીમે ધીમે લઈ જઈએ અને આગળ પછી મળીશું આપણે એને। અડધો કિલોમીટર જેટલો લઈ જવાનો છે અને પછી મૂકી દેવાનો છે। તો ફાઇનલી આવી ગયા છે ભાઈ આપણે ખેતર, અને ખેતર ભાઈને જો છૂટો મૂકી દીધો છે। હવે ભાઈ શું કરે છે જોઈએ આપણે। તો અત્યારે પહેલાં તો ભાઈ વોર્મઅપ કરી રહ્યો છે, અત્યારે કસરત ચાલી રહી છે કેમ કે છૂટો કર્યો એટલે પહેલાં તો ભાઈ નખરા નહીં દેખાડે। હવે જાય છે ખેતરમાં। હા ભાઈ જોઈ લો, ભાઈ પહેલો ગેર પાડી દીધો છે ભાઈ, મતલબમાં પગથી ધૂળ ઉડાડે છે। અને આની કહાની ભાઈ કંઈક એવી છે કે મસ્ત કહાની છે। આની કહાની સાંભળીને તમને એક બાજુથી રડવું આવશે અને એક બાજુથી હસવું આવશે। તો ભાઈને છૂટો મૂકી દીધો છે, અત્યારે બહુ નખરા કરે છે, પણ ભાઈની કહાની કંઈક એવી છે કે ભાઈ છે તે જ્યારે નાના હતા ગલુડિયા ત્યારે એક બિલાડીની પાછળ ભાગ્યા હતા। તો બિલાડીની પાછળ ભાગ્યા એટલે ત્યાં એક કૂવો આવ્યો, અને કૂવાની માથે ભાઈ લાકડું હતું, એટલે બિલાડી હતી સાતી, તો બિલાડી છે તે લાકડા માથેથી ચાલીને દોડીને મતલબમાં વાવને ટપી ગઈ, અને આ ભાઈ છે તે સીધા ખપકાણા ભાઈ વાવમાં। ઓકે, ને વાવમાં પણ ખપકાણા પર સીધા રાતના 4 વાગ્યા। પછી રાતના 4 વાગ્યા ભાઈને કાઢવા માટે મતલબમાં વાવમાં ઉતરવું પડ્યું હતું રાતે, અને વાવ પણ ભાઈ ઊંડી બહુ હતી અને ભાઈ પાણીમાં ડબકા મારી રહ્યા હતા। તો ભાઈને કાઢવા માટે ઉતર્યા હતા વાવમાં, અને પછી ભાઈને કાઢ્યા। અત્યારે જોઈ લો ભાઈ બહુ ખુશ થઈ ગયા, મતલબમાં છૂટો મૂકી દીધો એટલે વધારે ખુશી થઈ ગયા। તો અત્યારે ખેતરમાં ભાઈ રનિંગ કરવા માટે જાય છે। જોઈ લો આ રીતે કંઈક રનિંગ કરે છે, અને અત્યારે શું કરે છે કંઈક ખબર નથી ભાઈ। અત્યારે પાછો આવશે, અહીં આવી ગયો જોઈ લો, આ બાજુ તેમ બાજુ બધી બાજુ આટા મારે છે। આ કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું। હજી ભાઈ પગો મારે છે, ખબર નહીં શું કરવાનું છે, પણ કંઈ કરવાનો તો નથી, બસ ફરશે એટલામાં ઘાસ ખાઈ છે લીલું। તો આજનો વિડીયો ભાઈ અહીંયા પૂરો કરી દઈએ, અને પાછો બીજો વિડીયો બનાવીશું ત્યારે મળીશું। તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને બધા।